મિત્રો આ સમયમાં એક સમસ્યા ખૂબ જ સામાન્ય બનતી જાય છે અને એ છે ફેટી લીવરની સમસ્યા। જી હા મિત્રો, અમુક રિપોર્ટ એવું સૂચવે છે કે લગભગ 40% લોકો છે તે ફેટી લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। એનો મતલબ કહેવા જાઉં તો કોઈ પણ 3 લોકોનું જો અલ્ટ્રાસાઉન્ડ કરાવવામાં આવે ને તો તેમાંથી એક વ્યક્તિ છે તે ચોક્કસથી ફેટી લીવરની સમસ્યાથી પીડાતો જણાશે। અને પહેલાના સમયમાં તો 25 વર્ષથી માંડી અને 45 વર્ષ સુધીના લોકોને ફેટી લીવરની સમસ્યા છે તે થતી હતી, પરંતુ હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે આજકાલ નાના બાળકોમાં પણ ફેટી લીવરની સમસ્યા છે તે ખૂબ જ સામાન્ય બનતી જાય છે। મિત્રો, એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે શું છે આ ફેટી લીવર, શું છે આ ફેટી લીવરના લક્ષણો, કઈ રીતે થાય છે આ ફેટી લીવરની સમસ્યા અને તેની સાથે સાથે શું આ ફેટી લીવરનો કોઈ ઈલાજ પણ છે ખરો? આવા તમામ પ્રશ્નોના જવાબ આપણે આપીએ એ પહેલાં મિત્રો આપણે લોકોએ એ સમજી લેવું ખૂબ જ વધારે જરૂરી છે કે ફેટી લીવર છે તે જેટલી ઝડપથી ફેટી બને છે તેટલી જ ઝડપથી તેને રિપેર કરી શકાય છે, સંપૂર્ણપણે તેને સ્વસ્થ બનાવી શકાય છે। પરંતુ આ માટે આપણે લોકોએ જરૂર છે કેટલીક તકેદારીઓ રાખવાની। મિત્રો, ડૉક્ટર પણ એ વસ્તુને સ્વીકારે છે કે ફેટી લીવરનો 100% ઈલાજ આપણે લોકો કરી શકીએ છીએ અને એ પણ ઘરે બેઠા કોઈ જ પ્રકારની દવાનો ઉપયોગ કર્યા વિના। પરંતુ આ માટે આપણે લોકોએ મેં જણાવ્યું એ પ્રમાણે થોડી તકેદારી રાખવાની જરૂર છે અને એટલા માટે જો તમને અથવા તમારા પરિવારના કોઈ પણ સભ્યોને ફેટી લીવરની સમસ્યા છે તો ચિંતા કરવાની જરા પણ જરૂર નથી। મિત્રો, આ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો માની લો કે કોઈ જગ્યાએ હજુ આગ લાગવાની શરૂઆત જ થઈ છે અને તેને બુઝાવી દેવામાં આવે તો તેનાથી આપણે લોકો સરળતાથી બચી શકીએ છીએ। બસ સેમ પરિસ્થિતિ આની ફેટી લીવરની પણ આવી જ છે। મિત્રો, આ વિડીયોનો હેતુ પણ એ જ છે કે કઈ રીતે ફેટી લીવરથી છુટકારો મેળવવો। આજના આ વિડીયોમાં હું તમને લોકોને સમજૂતી આપવાનો છું કે ફેટી લીવરથી બચવા માટે એવી કઈ વસ્તુ છે કે જેનું સેવન કરવાથી સંપૂર્ણપણે ફેટી લીવર છે તેને સ્વસ્થ બનાવી શકાય છે, તેનાથી આપણે લોકો બચી શકીએ છીએ। તો ચાલો જરા પણ બીજી વાતો હવે ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો કે જેમાં હું તમને સમજૂતી આપવાનો છું। નમસ્કાર મિત્રો, હું સ્વાગત કરું છું અનુપ મહેતા તમારી પોતાની અનુપ મહેતા ચેનલ પર। મિત્રો, ફેટી લીવરનો મતલબ જ એવો થાય છે કે લીવરમાં ફેટનું જમા થવું। હવે જુઓ મિત્રો, થોડું ઘણું ફેટ છે તે લીવરમાં હોવું તે ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે 5%થી વધારે લીવરના કોષો છે તે ફેટથી ઘેરાઈ જાય ત્યારે જ તેને ફેટી લીવર તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો, ફેટી લીવરની આગળ વાત કરવા જાઉં તો ફેટી લીવર છે તે મુખ્ય 2 પ્રકારના છે। તેમાં આલ્કોહોલિક ફેટી લીવર અને નોન આલ્કોહોલિક ફેટી લીવર, એટલે કે આલ્કોહોલ એટલે કે દારૂ, જે લોકો વધારે દારૂનું સેવન કરે છે તેમનામાં આ સમસ્યા છે તે જોવા મળે છે, અથવા તો એવા લોકો કે જે ખૂબ જ વધારે માત્રામાં આલ્કોહોલનું સેવન કરે છે તેમનામાં આલ્કોહોલિક ફેટી લીવર છે તેની માત્રા ખૂબ જ વધારે જોવા મળે છે। બીજું મિત્રો, મેં જણાવ્યું એ પ્રમાણે નોન આલ્કોહોલિક ફેટી લીવર કે જેમાં જે લોકો આલ્કોહોલનું સેવન નથી કરતા છતાં પણ તેમના લીવરમાં 5%થી વધારે હિસ્સામાં તે લોકોને ફેટ છે તે જમા થવા લાગે છે અને પરિણામે તે લોકો ફેટી લીવરની સમસ્યાથી પીડાવા લાગે છે। આજકાલના સમયમાં આ નોન આલ્કોહોલિક ફેટી લીવરની સમસ્યા છે તે ખૂબ જ વધારે સામાન્ય બનતી જાય છે। ભાઈ, મારે તો નોન આલ્કોહોલિક ફેટી લીવર છે તો પછી આલ્કોહોલનું સેવન તો કરી શકું ને? ભાઈ, આલ્કોહોલ એ કોઈ અમૃત તો છે નહીં, ઝેર જ છે અને તેનું સેવન કરશો તો શરીરને નુકસાન જ થવાનું છે। અને આ હું નહીં, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટો પણ સૂચવે છે કે જ્યારે પણ તમે લોકો આલ્કોહોલનું એક ટીપું પણ એટલે કે દારૂનું એક ટીપું પણ પીવાની શરૂઆત કરો છો ને ત્યારે તરત જ તમારા શરીરને નુકસાન થવાનું શરૂ થઈ જાય છે। અને ફેટી લીવરના કિસ્સામાં તો આ સમસ્યા વધારે ગંભીર બની શકે છે। જ્યારે ફેટી લીવર છે તેમાં ફેટ છે તેની માત્રા 5%થી વધારે થવા લાગે છે ને ત્યારે પણ આપણું લીવર છે તે કોઈ ચોક્કસ વધારે ખાસ સંકેતો છે તે નથી આપતું અને આ સમયે તેને ન રોકવામાં આવે તો આગળના સ્ટેજમાં આપણા જે લીવરના કોષો છે તે મૃત્યુ પામવા લાગે છે અને ત્યાર પછીના સ્ટેજમાં આપણા લીવરમાં સોજો આવવાની પણ શક્યતાઓ વધી જાય છે અને આના પરિણામ સ્વરૂપે પછી આપણું લીવર છે તે ધીમે ધીમે સુકાવા લાગે છે, કડક બનવા લાગે છે અને પોતાની કાર્યક્ષમતાઓ છે તેને ધીમે ધીમે ગુમાવવા લાગે છે, ઓછી થઈ જાય છે। પરંતુ મિત્રો, આ બધા તો લીવરના એડવાન્સ સ્ટેજ છે। અરે ભાઈ, એ વાત તો બરાબર, પણ એ તો કે ફેટી લીવર થાય કોને?
હા, એ મહત્વનો પ્રશ્ન છે. ફેટી લીવરની સમસ્યા કયા લોકોને થાય છે? તો મિત્રો તમને જણાવી દઉં કે ફેટી લીવરની સમસ્યા થવાની સૌથી વધુ શક્યતાઓ જો કોઈ લોકોને હોય તો એ લોકો છે જાડા લોકો. જી હા મિત્રો, તમારા શરીરમાં પેટ છે તે બહાર નીકળી ગયું છે અથવા તો તમારા શરીરની ચરબી ખૂબ જ વધારે વધેલી છે તો શક્યતાઓ તમારામાં ખૂબ વધારે રહેલી છે કે તમને ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે. હવે મિત્રો તમારે લોકોએ ખરેખર એક વસ્તુ વિચારવાની જરૂર છે કે શરીરનું ફેટ છે તે ક્યારે વધે છે? તો કે જ્યારે આપણે લોકો મીઠી વસ્તુઓ એટલે કે ખાંડવાળી વસ્તુઓ છે તેને વધારે માત્રામાં ખાઈએ છીએ, તેની સાથે સાથે તળેલો ખોરાક છે તેને વધારે માત્રામાં ખાઈએ છીએ, બહારનો જંક ફૂડવાળો ખોરાક અથવા તો મેંદો જેમાં ઉમેરેલો છે તેવો ખોરાક વધારે માત્રામાં ખાઈએ છીએ ત્યારે આપણા શરીરનું ફેટ વધે છે. સામાન્ય રીતે આપણા ગુજરાતી લોકોની વાત કરવા જાઉં તો આપણે લોકોને સવારના નાસ્તામાં ગાંઠિયા છે, થેપલા છે, પૂરી છે, આવી વસ્તુઓ ખાવાની ખૂબ જ વધારે ટેવ હોય છે. તેની સાથે સાથે સાંજનો સમય પડ્યો નથી કે આપણે લોકો ઘૂઘરા છે, દાબેલી છે, બ્રેડ પકોડા છે અને અન્ય બહારનું આવું જંક ફૂડ છે તે ખાતા ચૂકતા નથી. તેની સાથે સાથે ઘણા લોકો ચાઇનીઝ છે, પંજાબી છે, આવા ફૂડનો પણ ખૂબ જ વધારે માત્રામાં બહાર જઈ અને સેવન કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં ફેટ એટલે કે ચરબી છે તે વધારે ને વધારે જમા થવા લાગે છે. હવે આ ચરબી કે ફેટ માત્ર શરીરમાં જમા નથી થતી પરંતુ તેની સાથે સાથે આ ફેટ છે તે આપણા લીવર પર પણ ચડે છે. મિત્રો બીજું આગળ વાત કરવા જાઉં તો એવા લોકોમાં પણ ફેટી લીવરની સમસ્યા ખૂબ જ સામાન્ય બને છે કે જે લોકોને વાતમાં દવાઓ પીવાની ટેવ પડી ગઈ છે. એટલે કે એ પછી પેઇન કિલર હોય કે પેરાસિટામોલ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની સ્ટીરોઇડ હોય તે લોકો વાતમાં લઈ લે છે અને તેના પરિણામ સ્વરૂપે તમારા લીવરના કોષો છે તેને નુકસાન થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે લીવર પર સોજો આવવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે. અને એટલા માટે જ મિત્રો હું કહું છું કે જરૂર હોય અને ખૂબ જ વધારે અગત્યનું લાગે ત્યારે જ દવાઓનું સેવન કરવું જોઈએ, એ સિવાય દવાઓ પીવાની ટાળવી જોઈએ. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો જે લોકોને વધારે માત્રામાં કોલેસ્ટ્રોલ છે અથવા તો જે લોકોને વધારે માત્રામાં ડાયાબિટીસ છે તેમને પણ ફેટી લીવરની થવાની શક્યતા છે તે ખૂબ જ વધારે વધી જાય છે. આ સાથે મિત્રો વાત કરવા જાઉં તો આનાથી ઉલટું વિચારીએ તો જે લોકોને ફેટી લીવરની સમસ્યા છે તેમને આ ડાયાબિટીસ છે, હાઈ બીપી છે, આવી સમસ્યાઓ થવાની પણ શક્યતા રહે છે. એટલા માટે ફેટી લીવરને સામાન્ય સમસ્યા ન કરતા સમયસર તેનો ઈલાજ કરવો આપણા માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. જો ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી શરીરના અન્ય અંગો છે તેને પણ નુકસાન થવાની શક્યતા ખૂબ જ વધારે વધી જાય છે. ભાઈ થોડી ઘણી ચરબી તો મારા શરીરમાં છે, હવે એનો મતલબ એમ થોડો કે ફેટી લીવર છે. ફેટી લીવરના કંઈક લક્ષણો તો હોતા હશે ને, કયા છે તે એ તો જણાવો. મિત્રો પેટમાં નીચેની જમણી બાજુ ક્યારેક ક્યારેક દુખાવો થાય છે. આ દુખાવો બેસતા સમયે થાય છે પરંતુ સૂઈ જાઓ છો ત્યારે નથી થતો. સાથે સાથે પાચન છે તે બરાબર થતું નથી, એટલે કે તમે કોઈ ભારે વસ્તુ ખાઈ લીધી છે તો તે બરાબર પચ્યું નથી એવું લાગ્યા કરે. સાથે સાથે હંમેશા થાકેલા રહેતા હો તો એ પણ નિશાની છે કે તમારા લીવર છે તેની સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે. સાથે સાથે એવું બને કે ગળાની આજુબાજુમાં મસા થઈ ગયા હોય, ગળાની ડોકની આજુબાજુમાં કાળાશ પડતો ભાગ આવી ગયો હોય તો આ પણ એવા ચિહ્નો છે કે જે ફેટી લીવરમાં જોવા મળે છે અને ઘણીવાર આવા ચિહ્નો જોવા નથી પણ મળતા. પણ તમારે જ્યારે એક્યુરેટ ફેટી લીવરની તપાસ કરાવવી હોય તો આ માટે ફેટી લીવરનો ALT ટેસ્ટ તેના દ્વારા ખબર પડી શકે છે કે ફેટી લીવરની સમસ્યા છે કે નહીં. અને આ ટેસ્ટ ખૂબ જ સસ્તો થાય છે, 50 રૂપિયામાં ટેસ્ટ કરી શકાય છે. તેમાં SGPTની જે વેલ્યુ હોય છે તે જોવે છે કે 40થી વધારે તો નથી ને. જ્યારે 40થી વધે છે ત્યારે આ સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. પણ આ બધું છે તે તમે લોકો રહેવા દો, કારણ કે ફેટી લીવર છે એ કોઈ બહુ મોટી કે એવી સમસ્યા નથી, પરંતુ આ ખોટી લાઇફસ્ટાઇલના કારણે ઉત્પન્ન થયેલી એક સામાન્ય સમસ્યા છે. અને એટલા માટે જ થાય છે કે આપણે બહારનું ગમે તે ખાઈએ છીએ અને તેની સાથે સાથે કોઈ કસરત પણ નથી કરતા, પરિણામે આવી સમસ્યા છે તે ઉદ્ભવે છે. અને હા, આ નિયમની તમારે લોકોએ ચોક્કસથી ગાંઠ બાંધી લેવી જોઈએ કે હવેથી હંમેશા ઘરનો ખોરાક ખાઈશું અને તેની સાથે સાથે કસરત કરીશું તો તમે લોકો ફેટી લીવર છે તેને જડમૂળમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકો છો, ફેટી લીવરની સમસ્યાથી બચી શકો છો. ભાઈ ઘરનો ખોરાક એટલે કયો ખોરાક એ તો જણાવો. મિત્રો ઘરનો ખોરાક એટલે એવો ખોરાક કે જે ખાવામાં હેલ્ધી હોય, તાજો બનેલો હોય અને સૌથી મોટું અને અગત્યનું કે તેનાથી શરીરની ચરબી છે તેને ઘટાડી શકાય છે. અલબત્ત વાત કરવા જાઉં તો ડૉક્ટર છે એ લોકો પણ પાસે તમે જ્યારે ફેટી લીવરની સમસ્યા લઈને જશો ને ત્યારે એ લોકો સૌથી પહેલો ઉપાય એ સૂચવે છે કે જાઓ અને સૌથી પહેલાં તો તમારા શરીરની ચરબી છે તેને 10% ઘટાડીને આવો.
તમારી ફેટી લીવરની સમસ્યા છે ને તેને આપમેળે જ દૂર કરી શકાય છે, તે આપમેળે જ દૂર થઈ જશે. આ માટે કોઈ જ પ્રકારની દવા લેવાની જરૂર નથી. અરે ભાઈ, હું તો ઘરનો ખોરાક જ ખાઉં છું, પણ વચ્ચે વચ્ચે થોડો બહારનો અનહેલ્ધી ખોરાક ચાલ્યા કરે છે, તો કંઈ વાંધો તો નહીં આવે ને? મિત્રો, એક નાનકડા ઉદાહરણથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો એક પ્લાસ્ટિકની ડોલ છે તે તમારે ભરવી છે, પરંતુ આ પ્લાસ્ટિકની ડોલમાં એક કાણું છે. એટલે હવે આ ડોલને તમે ગમે એટલું પાણી ઉમેરશો તેમાંથી પાણી બહાર નીકળી જ જવાનું છે. બસ આ જ કામ આ બહારનો ખોરાક કરે છે. તમે ઘરનો ખોરાક ખાવ છો એટલે એનો મતલબ એવો થશે કે તમે તમારી ડોલ છે તેને ભરવાનો તો પ્રયત્ન કરો જ છો, પરંતુ આ બહારનો ખોરાક છે, જંક ફૂડ છે, તળેલો ખોરાક છે, તેમાં રહેલું કાણું છે તે પાણીને ભરાવા દેતું નથી અને પરિણામ સ્વરૂપે તમારી ડોલ છે તે આખી ભરાતી નથી. બસ આ જ કારણ છે અને એટલા માટે જ તમારે લોકોએ ફેટી લીવરથી બચવું હોય અથવા ફેટી લીવરની સમસ્યા છે તો તેને દૂર કરવી હોય તો બહારનો ખોરાક છે તેને સંપૂર્ણપણે થોડા દિવસો માટે તો બંધ જ કરી દેવાનો છે. ઘરનો બનેલો ખોરાક ખાવાનો છે અને તાજો બનેલો ખોરાક છે તે ખાવાનો છે. મિત્રો, આ માટે 5 મહત્વની વસ્તુઓ છે જેને આપણે લોકોએ અપનાવવાની છે. કઈ કઈ છે તે વસ્તુઓ તે સૌથી પહેલા જણાવી દઉં તો સૌથી પહેલા અને મહત્વનું તો એ છે કે મેંદો છે તેને ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દો. તેની જગ્યાએ ઘઉંનો જાડો લોટ છે તે ખાવાનું શરૂ કરો. એટલે કે ઘઉંના જાડા લોટમાંથી બનેલી ભાખરી કે લાડવા કે આવી વસ્તુઓ છે તે તમે લોકો ખાઈ શકો છો. તેની સાથે સાથે ઓટ્સ છે, રાગી છે, જુવાર છે, બાજરો છે, આ વસ્તુઓને પણ બદલીને ખાઓ કે જેથી તમારો ટેસ્ટ પણ જળવાઈ રહે અને ખાવાની પણ તમને મજા આવે. સાથે સાથે સવારમાં ઉઠો છો તો ત્યારે ઓટ્સ ખાઈ લો, ચણાના લોટના પુડલા ખાઈ લો, જુવાર કે બાજરાનો રોટલો અને દહીં ખાઈ લો. આ બધી વસ્તુઓ તમે નાસ્તામાં લઈ શકો છો. તેની સાથે સાથે બપોરે તમે બાજરા કે જુવારના રોટલા, રાગીની રોટલી છે તેને પણ ખાઈ શકો છો લીલા પાંદડાવાળા શાકભાજી સાથે. આ રીતે બદલીને ખાશો તો ફેટી લીવરની સમસ્યાને પણ ખૂબ જ સરળતાથી દૂર કરી શકશો અને તેની સાથે સાથે તમારો ટેસ્ટ છે તે પણ જળવાઈ રહેશે. બીજી વસ્તુ કહેવા જાઓ મિત્રો તો ફોતરા સહિતના કઠોળ છે તેને ખાવાનો આગ્રહ રાખો, કારણ કે તેમાં ફાઇબરની માત્રા ખૂબ જ સારી એવી હોય છે જે લીવરમાં જમા થતા ફેટને ખૂબ જ સરળતાથી દૂર કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત આખા દિવસમાં એકવાર કાચા શાકભાજીનું સલાડ ચોક્કસથી તમારા લોકોએ ખાવું જોઈએ. શ્રેષ્ઠ રહેશે કે બપોરનું ભોજન તમે લોકો જ્યારે લ્યો છો ને તેના પહેલાં એક મોટો વાટકો ભરીને બીટ છે, કાકડી છે, ટમેટા છે, ગાજર છે, કોબી છે, આ બધી જ વસ્તુઓને અથવા તો તમને મન પડે તો કોઈ એક વસ્તુને લઈ અને તેનું સલાડ છે તે ખાવાનો આગ્રહ રાખો. આમાં પણ જો બીટનું સલાડ ખાવાનો આગ્રહ રાખશો તો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે આપણા લીવર માટે. સાથે સાથે વાત કરવા જાઉં તો 3 નંબર ઉપર જે બાબતનું ધ્યાન રાખવાનું છે એનું નામ છે આખા દિવસમાં એકવાર કોઈ એક જે સિઝનલ ફ્રૂટ છે એટલે કે ઋતુ અનુસાર આવતું ફ્રૂટ છે તેનું ચોક્કસથી તમારા લોકોએ સેવન કરવું જોઈએ. સફરજન છે, પપૈયું છે, સંતરા છે, તરબૂચ છે અને ટેટી આ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ઉપરાંત તમે લોકો ડ્રાય ફ્રૂટ્સમાં અખરોટ છે તેનું સેવન કરી શકો છો, કારણ કે તેમાં ઓમેગા 3 ફેટી એસિડ સારી એવી માત્રામાં રહેલા હોય છે. તેની સાથે સાથે નંબર 5 ઉપર વાત કરવા જાઓ મિત્રો તો ઋતુ અનુસારના શાકભાજી છે તેને જ ખાવાનો આગ્રહ રાખો, પરંતુ તે શાકભાજીને ખાવ તો છો પણ તે શાકને બનાવવા માટે પણ તમારે લોકોએ રિફાઇન્ડ તેલનો ઉપયોગ નથી કરવાનો. આના બદલામાં તમે લોકો જે આપણે અહીં મળે છે તેવું મગફળીનું તેલ છે તેનો ઉપયોગ કરો અને માંડવીનું તેલ તમે વાપરશો તો તેનાથી તમારા શરીરને ખૂબ જ વધારે ફાયદો થશે. મિત્રો, આ 5 વસ્તુઓ જે મેં તમને જણાવી છે તેને તમે લોકો તમારા રોજિંદા ખોરાકમાં દાખલ કરશો તો ગેરંટી સાથે કહું છું કે 1 થી 2 મહિનાની અંદર તમારી ફેટી લીવરની સમસ્યા છે તેને સંપૂર્ણપણે આપણે લોકો દૂર કરી શકીશું. પરંતુ આ વસ્તુઓને ખાવાનો સમય પણ જણાવી દઉં તો સવારે સૂર્યોદય થાય એટલે કે સૂર્ય ઉગે છે ત્યારબાદ જ આ વસ્તુઓને ખાવાની શરૂ કરવાની છે અને ગમે તેમ કરીને સાંજનો સૂર્યાસ્ત થાય એટલે કે 6 થી 7 વાગ્યાનો સાંજનો સમય હોય તે પહેલાંનું તમારું સંપૂર્ણપણે બધું જ જમવાનું છે તેને પૂરું કરી દેવાનું છે. ત્યાર પછી કોઈ જ વસ્તુ નથી ખાવાની. અને મિત્રો, તમને જાણીને પણ નવાઈ લાગશે કે આ ખૂબ જ વર્ષોથી ચાલી આવતી આપણી પદ્ધતિ છે અને આપણા ભારતનો કે આપણા ગુજરાતનો જે ખેડૂત છે તે તો પ્રોપરલી આ ટાઈમ ટેબલને ફોલો કરે છે, તે આ ટાઈમ ટેબલને અનુસરે છે અને આજે આધુનિક વિજ્ઞાન પણ આ ટાઈમ ટેબલને સ્વીકારે છે. તેને નામ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ નામનું નવું આપી દીધું છે, પણ આનો ખૂબ જ વધારે ફાયદો આપણા શરીરને થાય છે. મિત્રો, આ માટે તમને લોકોને વાત
કરવા જાઉં તો નાસ્તો છે તે તમારે લોકોએ સવારે 10 વાગ્યે કરી લેવાનો છે. બપોરનું ભોજન છે તે બપોરે 2 વાગ્યા આસપાસ અને સાંજનું ડિનર છે તેને તમે લોકો સાંજે 6 થી 7 વાગ્યા આસપાસ પૂરું કરી શકો છો. અને તેનાથી ફાયદો એ થશે કે તમે રાત્રે સાંજે 6 થી 7 વાગ્યે કરેલું ડિનર અને બીજા દિવસે તમે સવારે 10 વાગ્યે નાસ્તો કરો છો તો આ વચ્ચેનો જે સમયગાળો છે ને આ સમયગાળા દરમિયાન તમારું શરીર છે તે તમારા પોતે જાતે જ પોતાને હીલ કરે છે, એટલે કે પોતાને રિપેર કરવાનું કાર્ય કરે છે અને તેના પરિણામ સ્વરૂપે તમારા શરીરની નાની મોટી બીમારીઓ, ફેટી લીવર જેવી બીમારીઓ છે તે તો સંપૂર્ણપણે દૂર થઈ જશે અને એટલા માટે જ તેનો ફાયદો વિજ્ઞાન પણ આજે સ્વીકારી રહ્યું છે. સાથે સાથે મિત્રો તમને જાણીને ખૂબ જ ખુશી થશે કે કોઈ પણ લીવરની સમસ્યા હોય તે 90% સુધી થઈ ગઈ હોય, એટલે કે લીવર 90% સુધી ફેટી બની ગયું હોય અથવા ખરાબ થઈ ગયું હોય તો પણ તેને સંપૂર્ણપણે 100% સુધી આપણે લોકો સ્વસ્થ બનાવી શકીએ છીએ, તંદુરસ્ત ફરીથી બની શકે છે. આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો જ્યારે આપણે લોકો રોજ આ કામ કરીએ છીએ ત્યારે આપણું લીવર છે તે થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે સ્વસ્થ બની જશે. મિત્રો હમણાં જણાવ્યું એ પ્રમાણે માત્ર લીવર છે તે જ નહીં પરંતુ શરીરની ચરબી છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, આવી તમામ પ્રકારની સમસ્યાઓ છે તેમાં આનું બેસ્ટ રિઝલ્ટ આપણને લોકોને મળ્યું છે. સાથે સાથે તમે માત્ર 1 અઠવાડિયું આ ઉપાય છે તેને કરીને જુઓ, તમારા શરીરમાં ચોક્કસથી તમને ફેરફાર જણાશે. હવે આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કઈ રીતે કરવું તેની સમજૂતી પણ અન્ય વિડીયોમાં આપેલી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, તેમાં જઈને તમે એ વિડીયો પણ જોઈ શકો છો. આ બધું તો સમજાણું, હવે લીવર માટે કોઈ કસરત પણ જણાવી દે. આમ તો મિત્રો વાત કરવા જાવ ને તો ગમે તે કસરત કરશો ને તે લીવર માટે તો છે જ, પરંતુ અહીં જે વસ્તુ મુખ્ય ખોરાક તરીકે સૂચવેલી છે તેમ તમે ખોરાક લેશો તો સમજો કે લગભગ 70% સમસ્યામાંથી તમને રાહત મળી ગઈ છે, 70% સમસ્યાનો ઉપાય મળી ગયો છે. છતાં પણ અભ્યાસો એ સૂચવે છે કે ફેટી લીવરમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે તમારે લોકોએ અઠવાડિયામાં 150 મિનિટની એક્સરસાઇઝ એટલે કે કસરત છે તે કરવી જોઈએ. એટલે કે રોજની તમારે લોકોએ 15 થી 20 મિનિટની કસરત છે તે સામાન્ય રીતે કરવી તમારા માટે ખૂબ જ વધારે હિતાવહ છે, ખૂબ જ સારી અને સલાહ ભરેલી છે. અને આ કસરતમાં તમે લોકો જુદી જુદી પ્રકારના વ્યાયામ છે તે કરી શકો છો, યોગા કરી શકો છો, પ્રાણાયામ કરી શકો છો. તમને આ ન ફાવે તો સામાન્ય વોકિંગ કરી શકો છો, તમે દોડી શકો છો. આ ઉપરાંત એવું પણ ન ગમે તો તમે બાળકો સાથે કોઈ ગેમ્સ કરી શકો છો અથવા તો તમે જાતે પણ કોઈ રમત છે તે રમી શકો છો અને તેનાથી તમારા શરીરની એક્સરસાઇઝ છે તે ખૂબ જ સરળતાથી થઈ જશે. હવે મિત્રો હું તમને લોકોને સૂચવવાનો છું એવી 2 ઘરગથ્થુ ઉપાય કે જેના દ્વારા ફેટી લીવરને સંપૂર્ણપણે આપણે લોકો મટાડી શકીએ છીએ. તેમાં પહેલા નંબર ઉપર જે વસ્તુનું સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે શેરડીનો રસ. જી હા મિત્રો, શેરડીનો રસ કે જેની તાસીર ઠંડી હોય છે અને તેના પરિણામ સ્વરૂપે તે આપણા શરીરમાં રહેલી ગરમી છે, લીવરની જે ગરમી છે તેને બહાર કાઢવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે. અને એટલા માટે તમે ડૉક્ટર પાસે જાશો તો ઘણીવાર તમે જોયું હશે કે જે લોકોને કમળો થયો છે તે લોકોને ડૉક્ટર છે તે શેરડીનો રસ પીવાની સલાહ ખૂબ જ સામાન્ય રીતે આપે છે. મિત્રો કદાચ તમને લોકોને જાણીને નવાઈ લાગશે કે શેરડીનો રસ છે તે માત્ર કમળામાં જ નહીં પરંતુ આપણા લીવર માટે પણ રામબાણ ઇલાજ માનવામાં આવ્યો છે. જે લોકો નિયમિત રીતે શેરડીના રસનું સેવન કરે છે ને તેમનામાં આ ફાયદો જોવા મળે છે. સામાન્ય રીતે એસજીપીટીની વેલ્યુ છે તે 35 થી 40ની આસપાસ હોવી જોઈએ. મેં એવા પણ લોકો જોયા છે કે જેમની આ વેલ્યુ છે તે 300 આસપાસ પહોંચી ગઈ છે લીવરની, અને તે લોકોએ 2 થી 3 મહિના સુધી એક ધારું શેરડીના રસનું સેવન કરેલું તો તે લોકોનું એસજીપીટીની વેલ્યુ છે તે ફરીથી 45 થી 50 આસપાસ આવી ગયેલી છે. એટલે કે તમે તમારું ફેટી લીવર છે તેને સંપૂર્ણપણે સ્વસ્થ બનાવી શકો છો. મિત્રો પરંતુ તમે લોકો જ્યારે શેરડીનો રસ પીવા જાઓ છો ત્યારે અમુક બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. કઈ કઈ છે તે બાબતો જણાવી દઉં. સૌથી પહેલાં તો હંમેશા તાજો બનેલો શેરડીનો રસ છે તેને જ પીવાનો આગ્રહ રાખવો. તેમાં મીઠું કે બરફ જો શક્ય હોય તો ન નાખવા દેવા. તમારી આસપાસ કોઈ પણ જે દુકાનદાર અથવા શેરડીનો રસ વેચનાર વ્યક્તિ હોય તેની સાથે શરત કરી લેવાની છે કે ભાઈ હું રોજે રોજ રસ પીવા આવીશ પણ તારે મારા માટે મારી આંખોની સામે જ તાજો રસ બનાવી દેવાનો છે. સામાન્ય રીતે એ લોકો જૂનો રસ અને નવો રસ મિશ્ર કરતા હોય છે, આવું ન બને અને તાજો રસ છે તે પીવાનો ચોક્કસથી આગ્રહ રાખવો જોઈએ. તેની સાથે સાથે વાત કરવા જાઉં તો આ રસમાં તમે ફુદીનો છે, આદુ છે અને લીંબુ છે તેને મિશ્ર કરી શકો છો. તેનાથી તેના ફાયદામાં ખૂબ જ વધારો થશે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો શેરડીનો રસ છે તેને સાંજે મોડામાં મોડો 5 વાગ્યા સુધીમાં પી લેવાનો છે, ત્યારબાદ તેને ન જ પીવો જોઈએ અને શક્ય હોય તો શેરડીનો રસ છે તેને ભૂખ્યા પેટે જ આપણે પીવાનો આગ્રહ રાખવાનો.